हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 12 ની અંદર છેલ્લા ટોપિકની વાત કરીશું. એ છે કાર્બોક્સિલિક સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ. કાર્બોક્સિલિક સમૂહ જે છે એ સામાન્ય રીતે આપણે કાર્બોક્સિલિક એસિડ સમૂહ પણ કહીએ છીએ. કાર્બોક્સિલિક એસિડ એવું છે કે જે કુદરતમાં સૌથી પહેલાં મળી આવતા સંયોજનોમાંથી એક છે અને એના જ કારણે એના મોટાભાગે સામાન્ય નામ પ્રચલિત છે કમ્પેર ટુ IUPAC નામ. IUPAC નામ તો પાછળથી કન્સિડર થયા હતા, એટલા માટે સૌથી પહેલાં સામાન્ય નામ આવ્યા હતા. અને એ સામાન્ય નામ શાના આધારે લેવામાં આવ્યા હતા? તો જેમાંથી એ વસ્તુઓ મળી હતી એ વસ્તુઓના આધારે, અથવા તો એ સાયન્ટિસ્ટોના આધારે, અથવા તો એમના કોઈ ફેમિલી મેમ્બરના આધારે. આવું આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છે. અહીંયા પણ એ જ રીતનું આપ્યું છે કે અમુક જે રેગ્યુલર લાઈફમાં હમણાં આપણે પ્રેક્ટિકલમાં પણ યુઝ કરીએ છીએ એવા એસિડ જે છે એ એક સાનામાંથી મળ્યા એના આધારે એમના ગ્રીક શબ્દો આવ્યા અને એના ઉપરથી એમના નામ પડ્યા. જેમ કે પહેલું જ છે ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ છે તો HCOOH. એ આમ તો લાલ કીડીમાંથી મળે છે અને એ લાલ કીડીને ગ્રીક ભાષામાં શું કહેવાય છે? ફોર્મિકા. અને એટલા માટે એનું નામ શું આવ્યું? ફોર્મિક એસિડ. એવી રીતે વિનેગરમાંથી આપણને એસિટિક એસિડ મળે છે, જેને ગ્રીક ભાષામાં શું કહેવાય છે? એસિટમ. જેના કારણે એને એસિટિક એસિડ કન્સિડર કરાયો. એવી રીતે બ્યુટેરિક એસિડ, મતલબ કે 4 કાર્બનવાળો એસિડ, એને કોઈ વિકૃત વાસવાળા જે માખણ હોય છે એનામાંથી મેળવવામાં આવ્યો હતો અને એટલા માટે એનો ગ્રીક ભાષામાં એને કહેવામાં આવ્યું હતું બ્યુટ્રમ, અને એટલા માટે એનું નામ પડી ગયું બ્યુટેરિક એસિડ. એવી રીતના ઘણા બધા સામાન્ય નામકરણ ધરાવતા સંયોજનો આજે પણ આપણે યુઝ કરીએ છીએ. જેમ કે તમને ધ્યાન હોય તો ઓક્ઝેલિક એસિડ 12મા ધોરણમાં વોલ્યુમેટ્રિક પ્રેક્ટિકલ એટલે કે રેડોક્સ અનુમાપનો છે એની અંદર આપણે ઓક્ઝેલિક એસિડનો ઉપયોગ કર્યો છે. એ ઓક્ઝેલિક એસિડનું સૂત્ર આ છે: 2 કાર્બોક્સિલિક એસિડ સમૂહ એકસાથે જોડાયેલા છે. એનું સામાન્ય નામ છે. જ્યારે એના IUPAC નામની વાત કરીશું તો એનું IUPAC નામ 2 કાર્બન છે, મતલબ ઇથેન ડાયોઇક એસિડ એવું થાય છે. બરાબર છે. એવી જ રીતે જો બીજા ઉદાહરણ જોઈએ કે જેના આપણે સામાન્ય નામ વધારે પ્રચલિત છે કમ્પેર ટુ IUPAC નામના કારણે, જેમ કે એડિપિક એસિડ. બાયોલોજીમાં એડિપિક એસિડ તમારે આવે છે. એ જ રીતનું જો જોઈએ તો એડિપિક એસિડ એક સામાન્ય રીતે જોવા જાવ તો 6 કાર્બન ધરાવતો એસિડ છે, જેમાં પણ 2 COOH ગ્રુપ છે. અને એનું જો સામાન્ય નામ તમે કન્સિડર કરો છો, IUPAC નામ કન્સિડર કરો છો તો હેક્ઝેન ડાયોઇક એસિડ. એવી રીતે થેલિક એસિડ કન્સિડર કરીએ તો થેલિક એસિડ પણ સામાન્ય નામ પ્રચલિત છે, પણ એનું IUPAC નામકરણ એના સૂત્રો ઉપરથી તમે જોઈ શકો છો કે એ આખું અલગ થઈ જશે. COOH અને COOH. બરાબર છે. એનું IUPAC નામકરણ જ્યારે કરવા જઈએ ત્યારે એ શું થઈ જશે? બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. આમ IUPAC નામકરણ કંઈક અલગ છે અને એના સામાન્ય નામકરણ કંઈક અલગ છે. IUPAC માટેના તો જે રૂલ્સ છે એ રૂલ્સના આધારે એના નામકરણ કરવામાં આવે છે કે ક્રિયાશીલ સમૂહનું નામ લીધું, જેટલા કાર્બન ધરાવતો સંયોજન છે એના આધારે એનું નામકરણ કર્યું. એટલા માટે IUPAC નામકરણ પર્ટિક્યુલર તમારા આ રીતે બને છે. જ્યારે સામાન્ય નામકરણ તમને જેમ કીધું એમ કે એની અલગ અલગ પ્રોસેસ છે, જેમાંથી મળ્યું છે એનામાંથી મેળવાય છે, જે સાયન્ટિસ્ટો શોધ્યું છે એના આધારે. એટલે દરેક અલગ અલગ સંયોજનોના અલગ અલગ રીતે નામ આપેલા છે. IUPAC નામકરણના જે કોષ્ટક છે એની અંદર તમને આટલા મેન પોઈન્ટ્સ તમે ધ્યાન રાખી શકો છો. એના સિવાય પ્રોપેન 1, 2, 3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ, જેમાં 3 એસિડ ગ્રુપ છે એને પણ તમે ધ્યાન રાખી શકો છો. પછી બેન્ઝોઇક એસિડ છે, એ બધા તો આપણે જાણીએ જ છે. તો એ IUPAC નામકરણમાં એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે એની એના બનાવટ ઉપર જતા રહીએ. બનાવટની અંદર પર્ટિક્યુલર જ્યારે આપણે વાત કરીએ છીએ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપની, તો એનામાંથી તમારે જેટલા પણ સંયોજનોમાંથી એ બને છે એ બધા સંયોજનો એની બનાવટમાં આપણે કન્સિડર કરી શકીએ છીએ. જેમ કે સૌથી પહેલાં જો શરૂઆત કરીએ, હવે આપણે વાત કરીશું બનાવટની. પહેલી બનાવટ જો લઈએ છીએ તો એ છે પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઇડમાંથી, મતલબ કે 1 ડિગ્રી આલ્કોહોલ અને આલ્ડીહાઇડ સંયોજનોમાંથી બનાવટ જોઈશું.
1 ડિગ્રી આલ્કોહોલ એવું છે કે જેનામાં પર્ટિક્યુલર OH ક્રિયાશીલ સમૂહો એવા કાર્બન સાથે જોડાય છે કે જે બીજા એક જ કાર્બન સાથે જોડાય છે. તો 1 ડિગ્રી આલ્કોહોલ માટે જ્યારે આપણે વાત કરીએ છીએ તો એની અંદર સપોઝ કે તમારી પાસે CH3CH2OH OH ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય તો એને 1 ડિગ્રી આલ્કોહોલ કહેવાય. એ 1 ડિગ્રી આલ્કોહોલની બેઝિક કેમેનો4 સાથે પ્રક્રિયા કરવાની છે, એટલે આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા કરી શકો છો. અહીંયા આપણે આલ્કલાઇન માધ્યમમાં કરીશું, તમે તટસ્થ છે, એસિડિક માધ્યમ છે, બધામાં પ્રક્રિયા કરી શકો છો. જ્યારે 3 તટસ્થ છે, એસિડિક છે અને આલ્કલાઇન માધ્યમ છે, એના ઓપ્શન્સ છે. તમે 3માંથી કોઈ એક માધ્યમ લઈ કેમેનો4 સાથે પ્રક્રિયા કરી શકો છો. સપોઝ કે આપણે લઈ લઈએ કે આલ્કલાઇન KMnO4 એની સાથે જ્યારે રિએક્ટ કરીએ છીએ. એના ઉપરાંત તમે એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ પણ વાપરી શકો છો અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પણ વાપરી શકો છો. આના આધારે આલ્કોહોલ જે છે એનું કન્વર્ઝન શાનામાં થઈ જશે? એસિડમાં થઈ જશે. એસિડિક માધ્યમ પણ રાખી શકો છો, બીજી વાર પાણીનું અણુ H3O+ આયન તરીકે મળશે. તો એનામાંથી તમારે ધ્યાન શું કરવાનું છે? કેટલા કાર્બન છે? 1 અને 2. તો એટલા જ કાર્બનવાળો તમારે એસિડ કન્સિડર કરવાનું, જે તમારી શું બનશે? નિપજ. આની અંદર આપણે એવું કહી શકીએ છીએ કે જેટલા આલ્કોહોલમાં કાર્બન છે એટલા જ કાર્બન તમને એસિડમાં મળશે. એટલે કાર્બનનો વધારો કે ઘટાડો અહીંયા થતો નથી. તો આપણને અહીંયાથી ઇથેનોલમાંથી શું મળી જશે? ઇથેનોઇક એસિડ. બરાબર. એવા તમે બીજા કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો કે સપોઝ કે મોટો ઉદાહરણ લઈએ જે તમને બુકમાં પણ આપી દીધો છે કે 8 CH2OH 8, 9 અને 10 મતલબ એ શું થઈ ગયું? ડેકેન 1 ઓલ. એની પ્રક્રિયા પણ તમે સેમ આવી રીતે કરી શકો છો. તો આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ કે ક્રોમિક એસિડ લઈએ અને H2SO4 છે. આને પ્રક્રિયક કહેવાય છે જોન્સ પ્રક્રિયક. એટલે તમને એવો સવાલ પૂછાય કે જોન્સ પ્રક્રિયક શું છે? તો એ જોન્સ પ્રક્રિયક બીજું કશું નથી, ક્રોમિક એસિડ એટલે મીન્સ CrO3 અને H2SO4નું કોમ્બિનેશન છે. બરાબર છે. આ ડેકેન 1 ઓલનું કન્વર્ઝન આપણે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે, કશું અહીંયા ક્યાં શું થયું, કેવી રીતે શિફ્ટ થયું છે એ વસ્તુ પડ્યા કરતાં યાદ રાખવાની ટ્રીક દેખો. તો યાદ રાખવાની ટ્રીકમાં તમે એવું સમજી શકો છો કે જેટલા કાર્બન છે એટલા જ કાર્બનનો તમારે એસિડ બનાવવાનો. તો જે આ CH2OH છે એનું રૂપાંતર શામાં કરી દેવાનું? COOH ગ્રુપમાં. બાકીની બધી વસ્તુઓ સેમ રહેવા દેવાની. CH2OH ગ્રુપનું શું થઈ જશે? કન્વર્ઝન CHO. આ જે છે એ બની જશે તમારો ડેકેનોઇક એસિડ. નોઇક એસિડ પ્રત્યય IUPAC નામકરણમાં લાગે છે, જે તે કાર્બનની સંખ્યા હોય એના આધારે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે વસ્તુ ખાલી આલ્કોહોલમાં તમને આપી દીધી છે કે સાદી સિમ્પલ તમે આ પ્રોસેસ કરી શકો છો. આલ્કલાઇન તટસ્થ કે એસિડિક માધ્યમમાં KMnO4 અથવા તો તમારો એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ અથવા તો આ જોન્સ પ્રક્રિયક, એમાંથી કોઈ પણ 3માંથી કોઈ પણ તમે યુઝ કરી અને એક આલ્કોહોલમાંથી એક એસિડ ડાયરેક્ટ બનાવી શકો છો. આના સિવાય આપણે જ્યારે આલ્ડીહાઇડની વાત કરીએ તો આલ્ડીહાઇડનું જ્યારે ભણ્યા હતા ત્યારે આપણે એ વસ્તુ કરી હતી કે કોઈ પણ નિર્બળ ઓક્સિડેશન કરતા છે એનામાંથી પણ તમે આલ્ડીહાઇડમાંથી એસિડ બનાવી શકો છો. તો આ વસ્તુ આપણે એની રિડક્શન પ્રક્રિયાઓમાં વખતે જોઈ લીધી હતી. એની અંદર જો જોઈએ તો સાદું સિમ્પલ કોઈ પણ એક આલ્ડીહાઇડ હોય એની સાદી ઓક્સિડેશનની પ્રોસેસ કરીશું અને એનામાંથી આપણને શું મળી જશે? એસિડ મળી જાય. એમાં ઉદાહરણ તરીકે તમે કોઈને પણ લઈ શકો છો. CH3CHO અને એનું ઓક્સિડેશન કરીશું તો એમાંથી શું બની જશે? CH3COOH. બરાબર છે. મતલબ કે અહીંયા ઇથેનોલમાંથી શું મળી ગયું? ઇથેનોઇક એસિડ. બરાબર છે. આ પર્ટિક્યુલર આલ્ડીહાઇડ અને આલ્કોહોલમાંથી આપણે એની બનાવટ જોઈ લીધી. હવે આપણે સેકન્ડ બનાવટ જોઈ લઈએ. એ સેકન્ડ બનાવટ આવશે આલ્કલાઇન બેન્ઝીનમાંથી. આ એક ખાસ પ્રકારની પ્રક્રિયા છે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું કે આલ્કલાઇન બેન્ઝીન જે છે
આલ્કલાઇન બેન્ઝીનમાંથી જ્યારે તમારે એસિડ બનાવવાનો છે તો પર્ટિક્યુલર આ જે છે એ એરોમેટિક એસિડ બનાવશે, મતલબ કે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ બનાવશે, કારણ કે અહીંયા બેન્ઝીન છે એટલા માટે ડેફિનેટલી એ બેન્ઝીન ઉપર COOH ગ્રુપ આવશે. આની જે તમને આપી છે એ ખાસ વસ્તુ એ છે કે આના ઉપર કેટલો પણ લાંબો આલ્કાઇલ સમૂહ હોય એ આલ્કાઇલ સમૂહ બધા જ પ્રકારની શાખા ગુમાવી દે અને ફક્ત એનું રૂપાંતર બેન્ઝોઇક એસિડમાં થઈ જાય. આની અંદર જે યુઝ કરવા માટે આવે છે એનામાં તમે જોઈ શકો છો કે ક્રોમિક એસિડ વાપરી શકાય અથવા તો એસિડિક કે આલ્કલાઇન માધ્યમમાં પોટેશિયમ પરમેંગેનેટ મતલબ કે KMnO4 વાપરી શકાય છે. એને તમારે ઉગ્ર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને ઉગ્ર ઓક્સિડેશનની પ્રક્રિયાના અંતે એનામાંથી તમને શું મળી જશે? બેન્ઝોઇક એસિડ. અહીંયા KMnO4 લીધો છે બેઝિક માધ્યમમાં KOH વાળો, અને એનામાં તમે આપણે એને હીટ આપીશું તો એની ઉપર રહેલું CH3 જતું રહેશે અને એના ઉપર ડાયરેક્ટ શું આવી જશે? COOH ગ્રુપ. મતલબ આની અંદર આ ડાયરેક્ટ સ્ટેપ મેં લખી કાઢ્યું, તમે એનામાં H3O+ આ રીતે ડાયરેક્ટ સ્ટેપમાં લખી શકો છો. અથવા તો ખરેખર તો શું થાય છે કે આ ટોલ્યુઇન જે છે એનું રૂપાંતર પહેલાં એના એસિડના ક્ષારમાં થશે. એસિડનો ક્ષાર એટલે જે KOH છે એ KOHમાંથી COOK આ જોડાઈ જશે. એનું કન્વર્ઝન ઓક્સિડેશનમાં થઈ ગયું એટલે કાર્બન ત્યાં રહ્યો, હાઇડ્રોજન ત્યાંથી જતા રહ્યા, ઓક્સિજનની એન્ટ્રી થઈ અને પોટેશિયમ પણ ત્યાં રહ્યો. અને એના પછી જ્યારે એનું એસિડિક માધ્યમમાં ફરીથી જળ વિભાજન કરો છો ત્યારે એનામાંથી શિફ્ટ થઈ જશે અને શું મળી જશે આપણને? બેન્ઝોઇક એસિડ. આ એક એવો પ્રક્રિયા છે કે જેનામાં નિપજ ફિક્સ છે અને એ છે બેન્ઝોઇક એસિડ. તમે કેટલા પણ મોટો આલ્કાઇલ સમૂહ ધરાવતો વ્યુત્પન્ન લેશો એ બધામાં આખી શાખા ઉડી જશે અને એનામાંથી નિપજ તરીકે તમારી પાસે ફક્ત અને ફક્ત બેન્ઝોઇક એસિડ મળશે. એટલે આને નિપજ જ્યારે લખીશું ત્યારે તમારે બીજું કશું જ નહીં વિચારવાનું, ડાયરેક્ટ સીધો એનો આન્સર COOH ગ્રુપ લખી શકો છો, એટલે કે બેન્ઝોઇક એસિડ. કોઈ પણ પરિવર્તનમાં જ્યારે કોઈ આવું આવ્યું છે, આલ્કાઇલ સમૂહ આવ્યો છે બેન્ઝીન ઉપર અને તમને નથી યાદ આવતું કે શું છે, તો તમારે વિચારીને જવાબ લખવાનો કે એક લોતી એવી પ્રક્રિયા છે કે જેનામાં આલ્કાઇલ સમૂહની કેટલી પણ લાંબી શૃંખલા હોય આખી ઉડી જશે અને ડાયરેક્ટ એનો જવાબ તમારો આના ઉપર આવી જશે. આ જે વસ્તુ આપી દીધી છે આ વસ્તુની એક શરત એ છે કે આ પ્રક્રિયા ફક્ત અને ફક્ત પ્રથમ અને દ્વિતીયક મતલબ કે 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કાઇલ સમૂહો માટે જ થાય છે. આ એની શરત છે. જો 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ હોય તો 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહમાં આ પ્રક્રિયા થતી નથી. મતલબ કે અહીંયા જ્યારે કાર્બન જેની સાથે જોડાયેલો છે એ બીજા એક જ કાર્બન સાથે અથવા તો 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો ચાલે, પણ 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એની અંદર આ પ્રક્રિયા થાય નહીં. આમ જે છે આ સેકન્ડ ઇઝીલી પ્રક્રિયા છે. તમને ખાલી KMnO4 અને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવાની છે તો કોઈ પણ આલ્કાઇલ બેન્ઝીનનું રૂપાંતર બેન્ઝોઇક એસિડમાં થઈ જશે. નેક્સ્ટ જો વાત કરીએ તો ત્રીજી પ્રક્રિયા જે આપી દીધી છે એ છે નાઇટ્રાઇલ અને એમાઇડમાંથી. તમારી પાસે કોઈ પણ નાઇટ્રાઇલ હોય, સપોઝ કે CH3CN છે, એની જ્યારે તમે પ્રક્રિયા કરો છો H+ અથવા તો OH- ઉદ્દીપકની હાજરીમાં, H+ અને OH- ઇન્ડિવિજ્યુઅલ તો મળવાના નથી તમને, એના આધારે કોઈ એસિડિક અથવા તો બેઝિક માધ્યમ રાખવાનું, પણ એ માધ્યમ કેવું હશે? ઉદ્દીપક તરીકે કાર્ય કરતું હશે. એટલે અહીંયા તમને H+ અથવા તો OH- આપી દીધો છે. ઓફકોર્સ પાણી તો ત્યાં હોવાનું જ છે જ્યારે આ બંને હોય તો જ્યારે તમે કોઈ પણ સાયનાઇડ લીધો છે અથવા તો નાઇટ્રાઇલ લીધો છે એનું રૂપાંતર સૌથી પહેલાં એમાઇડમાં થઈ જશે, CH3CONH2માં. બરાબર છે. એટલે મતલબ કે પાણીનો અણુ આનામાં ઉમેરાઈ ગયો, હાઇડ્રોજન બંને N સાથે ગયા અને ઓક્સિજન ક્યાં જતો રહ્યો? CO પાસે ગયો છે. એટલે આની અંદર જ્યારે તમે ઇથેન નાઇટ્રાઇલ લો છો
તો એનું રૂપાંતર થઈ ગયું ઇથેનેમાઇડમાં રૂપાંતર થયું. પછી એનામાંથી એની પ્રક્રિયા કરવાનું છે કે એનું જળ વિભાજન કરીએ, ફરીથી એ જ H+ અથવા તો OH- ની હાજરી ગરમ કરીએ તો એનું રૂપાંતર શામાં થઈ જશે? એક એસિડમાં થઈ જશે. આમ જે સાદું સિમ્પલ કન્સિડર કરીએ છીએ ઇથેનોઇક એસિડ. કે નાઇટ્રાઇલ છે એનામાંથી તમે પહેલાં ઇથેનેમાઇડ બનાવશો ને એટલે મીન્સ નાઇટ્રાઇલમાંથી પહેલાં એમાઇડ બને અને એમાઇડમાંથી પછી એસિડ બની જાય. આ જે પ્રક્રિયા આપી દીધી છે એમાં એમાઇડ સુધી જો તમારે રિઝલ્ટ લાવવું હોય તો પ્રક્રિયા પરિસ્થિતિ નાની ઓછી કરવાની, મતલબ કે એનામાં પરિસ્થિતિ તમે થોડી ધીમી કરી શકો છો. તો આ પ્રક્રિયા એમાઇડ સુધી જ રોકાઈ જશે, પછી એસિડમાં એનું કન્વર્ઝન થાય નહીં, મતલબ કે જળ વિભાજન નહીં થાય. આ નાઇટ્રાઇલમાંથી તમે આ રીતે બનાવી શકો છો. એક વસ્તુ આગળ આપણે ભણી ગયા છે કે ઇથેન નાઇટ્રાઇલ જે છે એ સાદું સિમ્પલ કોઈ ક્લોરાઇડમાંથી, મતલબ કે કોઈ આલ્કાઇલ હેલાઇડમાંથી પણ મળી શકે છે. જેમ કે ઇથેન નાઇટ્રાઇલ છે તો હું એનામાંથી ક્લોરોમિથેનમાંથી એને બનાવી શકું છું. આ યાદ હોય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં આ વસ્તુ તમે કન્સિડર કરી શકો છો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપિત પ્રક્રિયક જ્યારે એન્ટર થશે અને SN2 પ્રક્રિયા હેઠળ જ્યારે આ પ્રક્રિયા કરશે તો Clની જગ્યાએ શું જોડાઈ જાય? Cl. તો તમને જો એવો સવાલ પૂછાય કે ક્લોરોમિથેનમાંથી ઇથેનોઇક એસિડ દર્શાવો તો તમારે આ પ્રોસેસ ફોલો કરવાની. ક્લોરોમિથેનમાંથી સાયનો બનાવી દો, મતલબ કે નાઇટ્રાઇલ બનાવી દો, અને નાઇટ્રાઇલમાંથી ઇથેનોઇક એસિડ બનાવવાનું. એટલે ધ્યાન રાખવાનું કે આ જે પ્રક્રિયાઓ છે એના તમારા આગળ બીજી કઈ પ્રક્રિયાઓ થઈ, જેમ કે ક્લોરોમિથેન શામાંથી બનશે? તો એ મિથેનમાંથી બનશે. Cl2 પારજાને પ્રકાશની હાજરી, તો એનામાંથી -HCl કરો તો ક્લોરોમિથેન મળે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મિથેનમાંથી તમને સવાલ પૂછાય કે મિથેનમાંથી ઇથેનોઇક એસિડ સમજાવો તો એ તમે આ રીતે એની આખી પ્રોસેસ પૂરી કરવાની થાય. મિથેનમાંથી ક્લોરોમિથેન, ક્લોરોમિથેનમાંથી ઇથેન નાઇટ્રાઇલ, ઇથેન નાઇટ્રાઇલમાંથી ઇથેનેમાઇડ અને એનામાંથી ઇથેનોઇક એસિડ. આ રીતની તમે સ્ટેપ બાય સ્ટેપ કરી શકો છો. જ્યારે મોટો સવાલ પૂછાય તો સ્ટેપ્સ વધારે કરવા માટે આ રીતેનો આન્સર આપી શકાય છે. મતલબ કોઈ પણ એક પ્રક્રિયા જે જગ્યાએથી બની રહ્યો છે એનામાંથી પણ તમારે પરિવર્તનો પૂછાઈ શકે છે. એટલે આપણને બધું ધ્યાન હોવું જોઈએ કે એનું મૂળ સ્વરૂપ ક્યાં છે અને મૂળ સ્વરૂપમાંથી એ કઈ કઈ જગ્યાએ બની શકે છે. એવી જ વસ્તુ જ્યારે તમે કોઈ એમાઇડ લીધો હોય, નાઇટ્રાઇલમાંથી તો તમે આ રીતે બનાવી શકશો કે કશું તમારે ચેન્જ નથી કરવાનું, સાદું સિમ્પલ. જે નાઇટ્રાઇલનો CN છે એ CN ગ્રુપ છે, અને આપણે સાયનો પણ કહી શકીએ છીએ, એ CNનું કન્વર્ઝન COOH ગ્રુપમાં કરી દેવાનું. એટલું જ તમારે ધ્યાન રાખવાનું છે. જેમ કે CH3 CH2 CN છે, એનું કન્વર્ઝન હું કરું બરાબર, તો એ એસિડમાં રૂપાંતર થવા માટે આટલું જ કન્વર્ટ થઈ જશે, CONH2, અને ફરીથી એની પ્રોસેસ કરીએ તો CH3 CH2 COOH. જેટલા કાર્બનનો નાઇટ્રાઇલ છે એટલા જ કાર્બનનો તમારો એસિડ બની જશે. અહીંયા પણ H+ અને OH-, બરાબર છે. હવે જ્યારે તમે એમાઇડ લો છો ત્યારે એમાઇડમાં શું થશે કે CH3 CONH2. આ જ પ્રોસેસ છે. એની અંદર એમાઇડમાં પણ તમે સાદી પ્રક્રિયા કરો છો. H3O+ માધ્યમ લીધું, એને હીટ આપ્યું છે અને એનામાંથી એનું સાદી સિમ્પલ રીતે લેવા જાઓ છો તો ઓક્સિડેશન થઈ જશે અને એનામાંથી ઇથેનોઇક એસિડ અને NH3, મતલબ કે એમોનિયા વાયુ છૂટો પડી જશે. એમોનિયા છૂટું પડી જાય અને ઇથેનોઇક એસિડ તમને નિપજ મળી જાય. ઉપરવાળી જે પ્રોસેસ છે એની એ જ આ પ્રોસેસ છે, એનામાં બીજો કોઈ ચેન્જ નથી. એવી રીતે તમે કોઈ બેન્ઝેમાઇડ હોય, બેન્ઝેમાઇડનું પણ રૂપાંતર બેન્ઝોઇક એસિડમાં કરી શકો છો. જે પ્રક્રિયાઓ એરોમેટિક સંયોજનો સાથે નિપજ આપે છે એ પ્રક્રિયાઓને પણ ખાસ ધ્યાન રાખીશું. એટલે આપણને આઈડિયા રહે કે હા આનામાંથી એરોમેટિક નિપજ મળે છે. જેમાંથી નહીં મળતી હોય એ સ્પષ્ટ લખીને આપી દેશે કે આ પ્રક્રિયાઓ એરોમેટિક સંયોજનો આપતા નથી. તો તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની. એટલે નાઇટ્રાઇલ અને એમાઇડ બંનેમાં આ છે કે જે જગ્યાએથી એની શરૂઆત થાય છે એ પણ ધ્યાન રાખવાનું અને જ્યાં એ પહોંચે છે ત્યાં સુધીનું પણ ધ્યાન રાખવાનું.
આ જે વસ્તુ થઈ ગઈ છે આનામાં જ આગળ જેમ કે બેન્ઝોઇક એસિડ મળ્યું છે એનામાંથી જો મારે બેન્ઝીન બનાવવું હોય તો એ બેન્ઝીન બનાવવા માટે મારી પાસે ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ છે, જેમાં શું થઈ જાય -CO2, તો એ શું બની જશે? બેન્ઝીન. ક્લિયર? એને શું કહેવાય છે? ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ. તો એમ આવી રીતે ઘણા પરિવર્તનો જે છે એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા સાથે જોડાયેલા પરિવર્તનોને જ્યારે તૈયાર કરવા હોય તો તમારો કોન્સેપ્ટ પહેલેથી ક્લિયર હોવો જોઈએ અને પછી તમે એકબીજા સાથે એને જોઈન્ટ કરી શકો છો. હવે આપણે વાત કરીએ એ છે ચોથી બનાવટની. ચોથી બનાવટ જે આપી દીધી છે એ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આપી છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વિશે આપણે પહેલાં પણ ભણી ગયા છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાદું સિમ્પલ જો કન્સિડર કરો છો તો એક આલ્કિલ હેલાઇડમાંથી બની શકે. જેમ કે એક આલ્કિલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય તો એનામાંથી અહીંયા હું કોમન આલ્કિલ હેલાઇડ લઈ લઉં, બરાબર છે, તો એનામાંથી શું બની જશે? એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને. બરાબર છે. જ્યારે મેં આ પ્રક્રિયા કરી છે, જો હું એની જગ્યાએ અહીંયા R લખી દઉં તો આ પણ શું બની જશે? R બનશે. તો એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને. મતલબ કે એક આલ્કિલ હેલાઇડ જે છે એ આલ્કિલ હેલાઇડની એક ધાતુ સાથે પ્રક્રિયા થાય તો એનામાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળે છે. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જ્યારે CO2 સાથે પ્રક્રિયા કરશે અને એ પણ ડ્રાય CO2 સાથે, એટલે કે શુષ્ક ઇથરની હાજરીમાં સૂકો બરફ તમારે વાપરવાનો હોય છે, તો એ ડ્રાય જે CO2 છે એની સાથે રિએક્ટ કરશે તો એનામાંથી એક આયન બનશે, મતલબ કે પહેલાં સોડિયમનો ક્ષાર બનશે. અને એ આપણને રૂલ્સ ખબર જ છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં હંમેશા ઉમેરો થાય, કશું એનામાંથી દૂર થતું નથી. અને ઉમેરો થાય એ હિસાબ જ્યારે લઈએ ત્યારે આમાંથી CO2 તમારે આનામાં ઉમેરો કરવાનો છે. તો આની અંદર તમારી R સાથે કાર્બન જોડાઈ જશે, એક બાજુ ડબલ બોન્ડ, એક બાજુ OMgX જોડાશે. કારણ કે CO2 ને જો મારે લખવું હોય તો C પાસે બે બાજુ ડબલ બોન્ડ ધરાવીને ઓક્સિજન જોડાયેલા છે. આ જે વસ્તુ બની ગઈ છે એને તમે જ્યારે ખનિજ એસિડિક સંયોજનો સાથે પ્રક્રિયા કરાવો છો, ખનિજ એસિડિક સંયોજન અથવા તો એમ કહી શકાય કે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરાવો છો ત્યારે એના અંદરથી આપણને શું મળી જશે? એનો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ સમૂહ મળે. આ વસ્તુમાંથી તમને એક આઈડિયા મળી ગઈ કે અહીંયા જે એસિડ મળે છે એ એસિડમાં કાર્બનની સંખ્યા એક વધારે આવે. જે કાર્બનની સંખ્યા કઈથી વધારે આવી છે તો એ છે R, મતલબ કે RMgX માંથી. ઉદાહરણ જોઈએ તો તમને એની આઈડિયા આવી જશે. સપોઝ કે મારી પાસે છે CH3CH2Cl, બરાબર છે. આપણે નાનું ઉદાહરણ CH3Cl છે, એની મેં પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ધાતુ સાથે, એનામાંથી મેં શું બનાવી દીધું? CH3MgCl. એની હું પ્રક્રિયા કરી CO2 સાથે, શુષ્ક ઇથરનું માધ્યમ રાખીશું. તો એ શુષ્ક ઇથરનું માધ્યમ રાખીએ તો એની અંદરથી તમને શું મળશે? જોડાઈ જશે OMgCl. અને ફરી જ્યારે એસિડિક માધ્યમ લો છો તો MgOHCl માઇનસ થઈ જાય, બરાબર. અને એનામાંથી જે બાકી રહે છે એ બાકી રહેશે CH3COOH. તો તમે અહીંયા જોઈ શકો છો આ છે ક્લોરોમિથેન અને એનામાંથી બની ગયો ઇથેનોઇક એસિડ, બરાબર. એટલે અહીંયા તમે એમ સમજશો તો તમને ખબર પડશે કે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જ તમારો કાર્બનની સંખ્યા વધારવા માટે જવાબદાર છે. આ જે વસ્તુ થઈ છે એની અંદર કાર્બનની સંખ્યા, જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ તો યુઝ થવાનો જ છે,
અને એના આધારે તમે એવું કહી શકો છો કે જ્યારે તમારી પાસે એવો સવાલ હોય કે કોઈ આલ્કિલ હેલાઇડ આપ્યું છે અને એના કરતાં એક કાર્બન વધારેવાળો તમને કોઈ બીજી નિપજ પૂછે છે, એસિડ હોય છે કે બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ સાથેની પૂછે, ત્યારે એકવાર ગ્રીનાર્ડ પ્રક્રિયા યાદ કરી લેવાનું. કારણ કે ગ્રીનાર્ડ પ્રક્રિયા તમારી 2 થી 3 ચેપ્ટરમાં આવે છે અને એ ગ્રીનાર્ડ પ્રક્રિયાઓ ના આધારે જ આપણે કહી શકીશું કે એક ઇલેક્ટ્રોન વધારેવાળો એક કાર્બન અથવા તો 2 કાર્બન જેટલા પણ કાર્બન વધારેવાળો તમને પૂછાય છે કોઈ સંયોજન નિપજમાં તો ગ્રીનાર્ડ પ્રક્રિયક જ હોવો જોઈએ. તો અહીંયા તમને આ વસ્તુ આપી દીધી છે કે ગ્રીનાર્ડ પ્રક્રિયક જે છે એ નોર્મલી આલ્કાઇલ હેલાઇડમાંથી પણ બની શકે છે અને આલ્કાઇલ હેલાઇડમાંથી એસિડ બનાવવું હોય તો એના માટે તમે આ રીતે પ્રોસેસ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ બનાવટની વાત કરી લઈએ. પાંચમી બનાવટ આપી છે એ છે એસાઇલ હેલાઇડમાંથી. અને એમાં જ આપી દીધું છે એનહાઇડ્રાઇડમાંથી. એસાઇલ હેલાઇડ એટલે CO, Cl અથવા તો COX, કોઈ પણ હેલાઇડ તમે એમાં ClBr મોટા ભાગે યુઝ થાય છે. તો એસાઇલ હેલાઇડને જો કન્સિડર કરવું હોય તો RCOCl. એની પ્રક્રિયા આપણે જો કરીએ છીએ તો એનામાં તમને 2 વસ્તુ આપ્યું છે કે એનામાં પાણી સાથેનું જળ વિભાજન કરો તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મેળવી શકાય છે, અથવા તો તમે એની બેઝ સાથે પ્રક્રિયા કરો અને એનું જળ વિભાજન કરો તો એનામાંથી કાર્બોક્સિલેટ આયન મળે છે. હવે વસ્તુ દેખવાની છે કે તમારે એક જ સ્ટેપમાં પ્રક્રિયા પતાવવી હોય તો પાણી સાથે સીધી સિમ્પલ સી પ્રક્રિયા કરી દેવાની કે ભાઈ પાણી સાથે રિએક્શન થયું તો એનામાં પાણી એડ થઈ ગયો અને Cl- આયન ત્યાંથી છૂટું પડી ગયું. જ્યારે બેઝિક માધ્યમ લો છો, બરાબર છે, બેઝિક માધ્યમ એટલે કે OH- છે. આ કેવું માધ્યમ હતું? એસિડિક માધ્યમ હતું. તો એનામાં સૌથી પહેલાં કાર્બોસિલેટ આયન બને છે. કાર્બોસિલેટ આયન મળ્યો એટલે Cl- છૂટું પડી ગયું અને પછી એની એસિડિક માધ્યમમાં અથવા તો જળ વિભાજનની પ્રક્રિયા કરો છો ત્યારે એનામાંથી શું મળી જાય છે? એક કાર્બોક્સિલિક એસિડ મળે છે. આ જે પરિસ્થિતિ થઈ એની અંદર આપણે તો ખાલી એટલું જ જોવાનું છે કે કોઈ પણ એસાઇલ તમને આપ્યો હોય એ એસાઇલમાંથી જો મારે એસિડ બનાવવું હોય તો હું એની પાણી સાથે પ્રક્રિયા કરાવી દઈશ તો મને એનામાંથી નિપજ મળી જશે. ક્લિયર? એટલે એ રીતે તમારે એને જવાબ તૈયાર કરવાનો કે અહીંયા મારે પાસે શું છે અને એનામાંથી મારે શું બનાવવું છે તો એના રિલેટેડ કયો પ્રક્રિયક આવશે એ સમજ પડી ગઈ તો તમારા આ પ્રશ્નોમાં કોઈ દિવસ તમને કોઈ તકલીફ આવે નહીં. એવી જ રીતે એસિટિક એનહાઇડ્રાઇડ હોય અથવા તો કોઈ પણ પ્રકારનો એનહાઇડ્રાઇડ હોય, એ એનહાઇડ્રાઇડની જ્યારે પ્રક્રિયા લેવાની હોય, સપોઝ કે તમારી પાસે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ છે, બરાબર છે, એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરીશું તો એમાંથી 2 મોલ તમારો એસિડ મળે. કારણ કે સીધી સિમ્પલ વસ્તુ છે. આ એસિડિક માધ્યમ જે છે, એનહાઇડ્રાઇડ જે છે, એનહાઇડ્રાઇડને મારે જો લખવું હોય તો હું આવી રીતે લખી શકું C6H5COOCO C6H5, બરાબર છે. તો જ્યારે એનો H2O સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક બાજુ આમ તૂટી જાય તો એક બાજુ હાઇડ્રોજન ઉમેરાય અને એક બાજુ OH ઉમેરાઈ જાય અને એના આધારે તમારું આખું કન્વર્ઝન થઈ જાય. પહેલું બરાબર લખ્યું હતું. ચાલશે, બરાબર છે. તો આ જે થયું છે કે એ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવાની પ્રક્રિયા થઈ, જેમાં સાદી સિમ્પલ તમે એની ઉપર પ્રક્રિયા કરી દો છો પાણી સાથેની તો એનામાંથી તમને નિપજ મળી જશે બેન્ઝોઇક એસિડ. એવી રીતનો કોઈ પણ એનહાઇડ્રાઇડ હોય તો તમે એનહાઇડ્રાઇડની પ્રક્રિયા કરી શકો છો. એમાં અલગ અલગ પ્રકારના જો એનહાઇડ્રાઇડ હોય, મતલબ કે સમાન ના હોય અણુ, તો C6H5 જેમ કે ચોપડીમાં તમને ઉદાહરણ જે આપ્યું છે એ જોઈએ તો COOCH3 એની સાથે જ્યારે પાણીની પ્રક્રિયા કરશો તો એનામાંથી જે ભાગ પડશે એનામાં ભાગ આવી રીતે જ પડી જશે કે C6H5COOH. એક બની બેન્ઝોઇક એસિડ અને બીજું બની ગયું
ઇથેનોઇક એસિડ. બરાબર છે. આ બેન્ઝોઇક એસિડ અને આ ઇથેનોઇક એસિડ. એટલે કે જો અસમાન પરમાણુ હોય, આવા સરખા એનહાઇડ્રેટ ના હોય ને અસમાન પરમાણુ હોય તો એનામાંથી પણ તમે આ જવાબ મેળવી શકો છો. આનું નામ શું થઈ જશે? બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રેટ. અને એનામાંથી બેન્ઝોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ નિપજ મળી ગઈ. એનહાઇડ્રેટનું વિભાજન થાય તો એનામાંથી 2 એસિડ તમને મળશે. બરાબર છે. અને એસાઇડ ક્લોરાઇડની પ્રક્રિયા કરશો તો એનામાંથી પણ તમને એસિડ મળશે. હવે છેલ્લી બનાવટ પર આવી જઈએ. લાસ્ટ બનાવટ જે છે એ લાસ્ટ બનાવટ તમને આપી દીધી છે એસ્ટર સંયોજનોમાંથી. કોઈ પણ એસ્ટર સંયોજન તમને આપી દીધું હોય એની અંદર એનું જ્યારે જળ વિભાજન કરો છો ત્યારે એનામાંથી વિભાજન થઈને છૂટા પડીને 2 અણુ બનશે અને એ 2 અણુ હશે એક આલ્કોહોલ અને બીજો એસિડ. આ જે વસ્તુ થાય છે એનું કારણ છે કારણ કે એસ્ટર ખુદ બને જ આલ્કોહોલ અને એસિડના મિશ્રણથી છે. એટલા માટે જ્યારે તમે એનું એસિડિક જળ વિભાજન કરો છો ત્યારે એ એસિડિક જળ વિભાજન કરવાથી એનામાંથી 2 આયનો છૂટા પડશે. એક બનશે એસિડ અને બીજો બનશે આલ્કોહોલ. સીધું સિમ્પલ વિભાજન દેખાય છે. અહીંયાથી તમને ભાગ પડી જશે, C2H5OH બની જશે અને બેન્ઝોઇક એસિડ મળશે. આ જે હતું તમારું ઇથાઇલ બેન્ઝોએટ કહેવાય. ઇથાઇલ બેન્ઝોએટનું જ્યારે જળ વિભાજન કરો છો ને એ પણ એસિડિક માધ્યમમાં તો એનામાંથી નિપજ તરીકે તમને મળી જશે બેન્ઝોઇક એસિડ અને ઇથેનોલ. એવી રીતે જો તમે એને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો છો તો પહેલાં એનો સોડિયમ ક્ષાર બનશે એસિડનો અને પછી એનામાંથી એનું એસિડમાં કન્વર્ઝન થશે. એટલે આ એક સ્ટેપ વધી જાય. સપોઝ કે હું એને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરું છું તો વિભાજન આ રીતે થઈ જાય. CH3CH2 C Na વત્તા CH3OH. તમે જોઈ શકો છો સોડિયમ અહીંયા જોડાઈ ગયો અને આ OH માઇનસ હતા એ અહીંયા જોડાઈ ગયા. એટલે આ થયું. અને ફરી પછી એનું જ્યારે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરશો, જળ વિભાજન કરીશું ત્યારે એનું કન્વર્ઝન શાનામાં થશે? એના અનુવર્તી એસિડમાં રૂપાંતર થઈ જાય અને એ વખતે એનામાંથી સોડિયમ જે છે એ છૂટો પડી જશે. આ જે બની ગયું તો અહીંયા તમારી પાસે દેખાય છે તો આ શું બની ગયું છે? પ્રોપેનોઇક એસિડ. 3 કાર્બનનો એસિડ બન્યો. આ છે મિથાઇલ ઇથેનોએટ. બરાબર છે. આની પ્રક્રિયા જ્યારે કરો છો ત્યારે એનામાંથી તમને મિથેનોલ અને પ્રોપેનોઇક એસિડ નિપજ તરીકે મળે છે. આ અસમાન છે. એસ્ટરની આજુબાજુ જોડાયેલા પરમાણુઓ સમાન હોય એવું જરૂરી નથી. એ એનહાઇડ્રેટમાં હોઈ શકે છે, એસ્ટરમાં એવું હોવું જરૂરી નથી. આલ્કોહોલ અને એસિડના કોમ્બિનેશનથી એસ્ટર બને. જ્યારે એસ્ટરનું જળ વિભાજન કરશો ત્યારે એના કોમ્બિનેશનમાંથી ફરીથી આલ્કોહોલ અને એસિડ મળી જાય. એટલા માટે આપણે રિવર્સિબલ એરો લખાયા છે કે અહીંયાથી આમ પણ પ્રક્રિયા થઈ શકે છે. આમ આ 6 કુલ પ્રક્રિયાઓ છે. એ 6 કુલ પ્રક્રિયાઓ એવી છે કે જેના આધારે તમે એસિડની બનાવટ સમજી શકો છો. આ બનાવટોને તમે એક પેજ ઉપર લખી શકો છો. જે બધામાંથી બેન્ઝોઇક એસિડની નિપજ મળી શકે છે તો એ બેન્ઝોઇક એસિડ બનાવવાની એક પ્રક્રિયાઓ લખી અને એક પેજ તૈયાર કરી દેવાનું. એવી જ રીતે તમે કોઈ આલ્કાઇલ હેલાઇડ એટલે કે એસિટિક એસિડની લખવી હોય તો એસિટિક એસિડની પણ એવી રીતે લખી દેવાની. તો આમ અહીંયા આપણું આજનો ટોપિક અહીંયા પૂરો થયો.